દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન। 12 રાજ્યોની 88 બેઠકમાં 1206 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી। એક મતથી પણ પરિણામમાં ફેર પડી શકે છે। જિલ્લા કલેક્ટરે યુવા મતદારો સાથે કર્યો સંવાદ, મતદાન કરવાના લેવરાવ્યા શપથ। જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના ભાજપાના મધ્યસ્થ કાર્યાલયને કોલેજ રોડ ઉપર ખુલ્લું મૂકવામાં આવ્યું। 5 લાખથી વધુ લીડથી કમળ ખીલવવા કાર્યકરોને કરવામાં આવ્યું આહવાન। અત્યારે દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તે યથાવત રાખવા દેશમાં સક્ષમ નેતૃત્વ જરૂરી। આ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નગરજનો સાથે કરી વિચાર ગોષ્ઠી। અને સોશિયલ મીડિયામાં પીએમ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર દાતા રોડ ઉપર રહેતા યુવકને ઝડપી લેતી પોલીસ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।